કટકળો વચ્ચે શંકરસિંહ વાઘેલાનું નિવેદન, કહ્યું હું સીએમ પદની રેસમાં નથી. રાજકોટમાં શરૂ થયું પોસ્ટર વોર, ભાજપના પોસ્ટર પર ફેંકાઈ શાહી. આઈસીસના 2 આતંકીઓ જેલ હવાલે, રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે મોકલ્યા કસ્ટડીમાં. ભાજપના કોર્પોરેટરના ઘેરાવ મામલે હાર્દિક પટેલ સહિત 60 લોકો સામે ફરિયાદ, પોલીસ કરી શકે છે રિમાન્ડની માંગ. આ વખતે ઉનાળો રહેશે આકરો, 50 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી હવામાન વિભાગની આગાહી. બીટીવીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ ધાનેરાના ધારાસભ્ય જોલતાભાઈ પટેલનું રિપોર્ટ કાર્ડ, જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત. સુરત રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા ગુડ્સ યાર્ડમાં એકાએક આગ ભભૂકી ઉઠતા રેલવે વિભાગ દોડતું થયું છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાઇટર અને 3 વોટર ટેન્કરો તાત્કાલિક ધોરણે આગ પર કાબુ મેળવવા પહોંચી ગયા છે. મહત્વનું છે કે રેલવે ટ્રેકમાં વપરાતા લાકડાના જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જો કે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવતા રેલવે વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. તો રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા ગુડ્સ યાર્ડમાં આ આગ લાગી છે. આગના દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છે. રેલવે ટ્રેકમાં જે લાકડાનો જથ્થો વપરાય છે તે યાર્ડમાં પડ્યો હતો અને ત્યાં અચાનક આગ લાગી હતી અને આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી અને ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. આગ પર કાબુ મેળવતા રેલવે વિભાગને હાશકારો થયો છે. વાત કરીએ કચ્છની, તો કચ્છમાં આજે કુલ 5 બાળકો નાવા પડ્યા હતા, જેમાંથી 2 બાળકો ડૂબી ગયા હતા. જો કે એક બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ ગાંધીધામના પીડાણાનો હોવાનું જાણવા મળ્યું છે. 5 બાળકો નાવા પડ્યા હતા, જેમાંથી એક બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે એક બાળક ગંભીર હોવાનું સામે આવ્યું છે. સંવાદદાતા વિજય સોની ફોન લાઈન પર જોડાયા છે. વિજય, વધુ માહિતી આપશો. ગાંધીધામ તાલુકાનું નજીકનું પીડાણા ગામ છે. ગામના 5 બાળકો આજે નજીકના તળાવમાં તરવા માટે ઉતર્યા હતા. થોડી જ વારમાં તેમાંથી 3 બાળકો બહાર આવી ગયા, પણ 2 બાળકો ગુમ થયેલા નજરે પડ્યા. ગોતાખોરોએ આ તળાવમાં શોધખોળ કરી 2 બાળકોને બહાર કાઢ્યા. એમાં સ્થળ પર જ એક બાળકનું મોત હતું અને બીજા બાળક ગંભીર હાલતમાં જણાતા તેને નજીકની આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. બિલકુલ વિજય, ધન્યવાદ જાણકારી માટે. 15 માર્ચે સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 15 માર્ચે સુરતના ભટાર 4 રસ્તા પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં પુત્ર પુત્રી સહિત માતાને ઈજા પહોંચી હતી. ખટોદરા પોલીસની હદમાં અકસ્માત થયો હતો, જેના હવે સીસીટીવી સામે આવ્યા છે. તો જે અકસ્માત થયો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં આપ જોઈ શકો છો કે કેટલો ગંભીર અકસ્માત હતો અને આ અકસ્માતમાં ઈજા પહોંચી હતી. આ તરફ પોરબંદરની હોટેલ હામનીપત ગત શનિવારના રોજ ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મારુતિ કુરિયરના ચેરમેન રામ મોકરિયાના માલિકની હોટેલ હાર્મનીમાં શનિવારે અસામાજિક તત્વોએ હોટલમાં તોડફોડ કરી હતી. આ ઘટના અંગે હોટલના ચોકીદાર દ્વારા અસામાજિક તત્વો સામે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેથી પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને સીસીટીવીના આધારે પુરાવા એકત્ર કરી આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે.
ગઈ તારીખ 18/3/2017 રોજ પોરબંદર જૂના ફુવારા સામે આવેલી હાર્મોની હોટલ ઉપર એક ટોળા દ્વારા 100 થી 150 ના ટોળા દ્વારા તોડફોડ અને નુકસાન કરવામાં આવેલું, જે અંગે એક ફરિયાદ દાખલ થયેલી છે. આ અનુસંધાને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. સીસીટીવી ફૂટેજ વગેરે પુરાવા એકત્ર કરી લીધેલા છે. એમાં રાયોટની કલમો છે. ટોળું ગેરકાયદેસર મંડળી 147-48 મુજબ એકત્ર થયા, ગાળો બોલ્યા. એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. સુરતથી આ સમાચાર છે, જ્યાં મોટી માત્રામાં ગાંજો પકડાયાના સમાચાર છે. અશોકનગર ઉત્કલનગરમાં દરોડા પાડવામાં આવ્યા છે. દરોડામાં ગાંજાનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. મહત્વપૂર્ણ અને ગંભીર સમાચાર. વરાછા અને કતારગામ પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. બિનવારસી સ્થિતિમાં આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે અને પોલીસે કબજે કર્યો છે. પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં જથ્થો જપ્ત કરાયો છે ગાંજાનો. અશોકનગર ઉત્કલનગરમાં બંને વિસ્તારોમાં સંયુક્ત રીતે દરોડો પાડવામાં આવ્યો. દરોડામાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે. મેં આપને એક્સક્લુઝિવ ફૂટેજ દેખાડી રહ્યા છે. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, ગાંજાનો આ જથ્થો મોટી માત્રામાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. બિનવારસી સ્થિતિમાં આ ગાંજાનો જથ્થો પડ્યો હતો અને પોલીસને આ વાતની જાણ થતા સંયુક્ત રીતે દરોડો પાડ્યો. દરોડો પાડીને ઉત્કલનગર અને અશોકનગરમાંથી ગાંજાનો જથ્થો છે એ કબજે લીધો છે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી અમારી સાથે લાઈવ જોડાયા છે. શૈલેષ, જે આ જથ્થો પકડાયો છે, શું માહિતી પોલીસ દ્વારા પૂરી પડાઈ છે અને હકીકતમાં કેટલા પ્રમાણમાં આ ગાંજો હાલ પોલીસ જણાવી રહી છે, કેટલી પ્રમાણમાં ગાંજો જપ્ત કરાયો છે? જી, સુરતના વરાછા અને કતારગામની વચ્ચેથી જે રેલવે ટ્રેક પસાર થાય છે, ત્યાં અશોકનગર અને ઉત્કલનગર બંને ટ્રેકની બંને બાજુ આવેલી ઝૂંપડપટ્ટી છે, ત્યાંથી આ ગાંજાનો જથ્થો પકડાયો છે. લગભગ 300 કિલોથી વધુ ગાંજો હોવાનો એક પ્રાથમિક અંદાજ છે. હજુ પોલીસની તપાસ ચાલી રહી છે, ગાંજાનું વજન ને વગેરે કામગીરી ચાલી રહી છે. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ અશોકનગર અને ઉત્કલનગર આ એ ઝૂંપડપટ્ટી છે કે એ ઝૂંપડપટ્ટી ગાંજા અને ચરસ માટે ખૂબ કુખ્યાત છે. અહીંયાથી અસંખ્ય વખત પોલીસને ગાંજાનો જથ્થો કે ચરસ હોય કે દારૂનો જથ્થો મળી આવ્યો છે. અહીંયા મોટા ભાગે બિન ગુજરાતી, ખાસ કરીને ઉડિયા લોકો રહે છે. અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં કાયમ માટે ગાંજો વેચાતો હોવાની એક ફરિયાદ મળે છે. આજે જે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, તેમાં અશોકનગર અને ઉત્કલનગરમાંથી એક મકાનની અંદર જે અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી હતી, તેની અંદર આ લગભગ 300 કિલો જેટલો ગાંજાનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો હતો. એ વ્યવસ્થિત પેક કરીને છુપાવી રાખવામાં આવ્યો હતો. સાથે સાથે પોલીસને એક વજન કાંટો પણ મળી આવ્યો છે. એ વજન કાંટાને ઉપયોગ અહીંયાથી છૂટકમાં જે જુદા જુદા ગ્રામના પેકિંગ બનાવીને ગાંજો વેચવાનો એક નેટવર્ક ચાલતું હતું અને આ ખૂબ મોટું નેટવર્કનો આજે પોલીસે પર્દાફાશ કર્યો છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે હજુ સુધી પોલીસને એક પણ આરોપી મળી આવ્યો નથી. આ ગાંજો કોણે મંગાવ્યો હતો એની કોઈ વિગતો હજુ સુધી પોલીસને મળી નથી. હવે ટૂંક સમયમાં પોલીસ જ્યારે સત્તાવાર રીતે નિવેદન આપે ત્યારે જ વધુ ખુલાસા થશે. જી બિલકુલ, ધન્યવાદ. જાણકારી માટે અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું. આ તરફ જૂનાગઢમાં બાંગ્લાદેશની સગીરા સાથે થયેલા દુષ્કર્મ કેસ મામલે કોર્ટે વર્ષા સહિત 3 આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફાસ્ટ ટ્રેક કોર્ટે રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પોતાને સીએમ પદની રેસમાંથી બાકાત ગણાવ્યા છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે સોશિયલ મીડિયામાં જોરશોરથી બાપુ ફોર ગુજરાત સીએમના નામે પેજ બનાવીને બાપુના સમર્થકોએ પ્રચાર શરૂ કરી દીધો છે. પેજમાં બાપુની સરકારના વખાણ પણ કરવામાં આવ્યા છે. જો કે આ પેજ વાયરલ થયા બાદ બાપુએ પોતાને સીએમ પદની રેસમાંથી બાકાત ગણાવ્યા છે.
બાપુએ કરેલી જાહેરાત પર તેમણે પ્રતિક્રિયા આપી હતી કે હાઈકમાન્ડ મુખ્યમંત્રીના ઉમેદવારના નામની જાહેરાત કરશે અને આ પ્રકારની જાહેરાત તો ચૂંટણી જીત્યા બાદ જ થતી હોય છે. સીએમની હરીફાઈ છે. બાપુ વિધાનસભાના પરિણામ સુધી હરીફાઈમાં છે, એના પછી હરીફાઈમાં નથી જોતું સીએમ પદમાં રહે. કોઈ સીએમ માટે મથે છે હું કોઈ કે ભરતસિંહ, સિદ્ધાર્થભાઈ હોય કે અર્જુનભાઈ કે શક્તિસિંહ, આ નથી. બહુમતી આવે પછીનો સવાલ છે. એમાં હું મારી જાતને વિડ્રો કરું છું રેસમાંથી, એટલે મનમાંથી છૂટું કાઢી નાખો. હવે સવાલ છે તો મારો દંડો તમારા ઉપર પરિણામ સુધી રહેવાનો છે. માની ચાલશે. હું તમને ખુશ નહીં કરું. હું કોંગ્રેસ જીતે એના માટે માઇનોરિટીને અન્યાય કરવો હોય, ક્ષત્રિયોને અન્યાય કરવો હોય, બીજાને અન્યાય કરવો હોય, ત્રીજાને અન્યાય કરવો હોય તો કરીશ. જીતીએ એને આપણને ન્યાય બહુમતી આવે તો જ બધાને ન્યાય મળવાનો છે. સરકાર નહીં હોય ને 2-4 ધારાસભ્યો થયા એનાથી ફરક નથી પડવાનો. આ તરફ ભાજપે બાપુએ કરેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ આવે છે અને ચૂંટણી બાદ કોંગ્રેસ જાય છે. ત્યારે બાપુએ દિલ્હી જઈને અને શરદ પવાર સાથે બેઠક કર્યા બાદ શું નક્કી કર્યું તે તો બાપુ જ કહી શકે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ સાથે ભાજપની કોઈ સ્પર્ધા નથી. ત્યારે કોંગ્રેસ આવે છે અને ચૂંટણી જાય છે ત્યારે કોંગ્રેસ જતી રહે છે. જે રીતે શંકરસિંહજીએ હું સીએમની રેસમાં નથી નિવેદન આપ્યું એ ઘણું સૂચિતાર્થ છે. 2 દિવસ પહેલા શંકરસિંહજી દિલ્હી ગયા હતા. એના પછી કયા દબાણમાં આવીને એમણે નિવેદન કર્યું એ રાજકીય વિશ્લેષકો વધુ કહી શકે. એના પછી વિધાનસભા સુધી જ હું છું એનો મતલબ એ શરદ પવારની સાથે 1 કલાકની મંત્રણા શું થઈ એ પોતે જ કહી શકે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં મુખ્યમંત્રીની ખુરશી માટે જંગ શરૂ થઈ છે. એટલું જ નહીં પરંતુ બાપુના સમર્થકોએ શંકરસિંહને મુખ્યમંત્રીના દાવેદાર પણ ગણાવ્યા છે. સોશિયલ મીડિયા પર બાપુ ફોર ગુજરાત સીએમ પેજ પર ભાવિ સીએમ માટે જોરશોરથી પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. તેમજ પેજ પર ઓપિનિયન પોલ જાહેર કરાયો છે જેમાં બાપુ અને વિજય રૂપાણીને પ્રતિસ્પર્ધી ગણાવ્યા છે. મહત્વનું છે કે બાપુ ફોર સીએમના પેજમાં શંકરસિંહ બાપુની 1997ની રાજપા સરકારના વખાણ પણ કરવામાં આવ્યા છે. તેમજ બાપુની રાજપા સરકાર સમયની ઉપલબ્ધિ અને બાપુના તે સમયના અંગત ફોટો પણ મૂકવામાં આવ્યા છે. આ પેજમાં આશ્ચર્યજનક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં એક પણ કોંગ્રેસના નેતાનું નામ કે કોંગ્રેસના કેસનો ઉલ્લેખ પણ નથી. મહત્વનું છે કે ફેસબુક પર રાજપાની ટનાટન સરકારનું સ્લોગન ફરી ગાજતું થયું છે. ફેસબુક પેજ પર અબકી બાર બાપુ સરકારના પોસ્ટર મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ આ પેજમાંથી કોંગ્રેસની ખેસવાળા બાપુના ફોટા પણ હટાવાયા છે. તો સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે એવું પણ જાણવા મળ્યું છે કે બાપુના ખાસ લોકો આ પેજને ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે રવિવારના એનસીપી નેતા શરદ પવાર ગુજરાતની મુલાકાતે હતા. તે દરમિયાન તેમણે શંકરસિંહ બાપુ સાથે ખાસ મુલાકાત કરી હતી. જ્યારે બાપુના પુત્ર મહેન્દ્ર વાઘેલા પણ એનસીપી નેતા પ્રફુલ્લ પટેલને મળ્યા હતા, જે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષના અંતમાં આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટી પોતાની સત્તા સ્થાપવા માટે તૈયારીઓમાં લાગી ગઈ છે. કોંગ્રેસ દ્વારા અત્યારથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તેમજ તમામ કાર્યકર્તાઓને ચૂંટણી મંથનની તૈયારીઓમાં લાગી જવા માટે આહવાન પણ કર્યું છે. કોંગ્રેસ પ્રભારી ગુરદાસ કામતના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ ગમે ત્યારે ચૂંટણી લડવા તૈયાર છે અને તે માટે 2 મહિના પહેલાથી જ તૈયારીઓ કરી લીધી છે. ભાજપનું 150 સીટ જીતવાનું સ્લોગન હકીકતમાં કોંગ્રેસનું છે. જિલ્લા પંચાયતમાં મેળવેલી જીત એ સાબિત કરે છે કે લોકો કોંગ્રેસ તરફી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ ચૂંટણી લડવા અને જીતવા માટે અડીખમ ઊભા છે. તો કોંગ્રેસ નેતા નારણ રાઠવાએ કહ્યું હતું કે એક જ્ઞાતિનું બીજું જ્ઞાતિ પર પ્રભુત્વ હોય છે. ગુજરાતમાં કોંગ્રેસનું વાતાવરણ ગરમ છે, જેથી 2017માં કોંગ્રેસ સરકાર આવશે. दिनों में जैसा मैंने पहले भी कहा है दूसरों के साथ में आपको भी कहना चाहता हूं, कांग्रेस कभी भी चुनाव घोषित हो हम तैयार हैं.
आज के दिन में हम चुनाव लड़ने के लिए तैयार हैं। 2 महीने से हम चुनाव लड़ने के लिए बिल्कुल तैयार बैठे हैं। ગુજરાતના કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ આજે પણ અડીખમ છે, એમનામાં ઉત્સાહ છે અને જે રીતે જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો એમ 2/3 બહુમતીથી કોંગ્રેસને જીતાડવા માટે કાર્યકરો અડીખમ ઉભા છે. ભાજપના 151ના ટાર્ગેટમાંથી એકડો કાઢી લેવો પડશે. ગુજરાતનું નવસર્જન કરવા માટે કોંગ્રેસ આવે છે. ગુજરાતના લોકોની પીડાઓ જે છે એને દૂર કરવા માટે કોંગ્રેસ આવે છે. શિક્ષણમાં થતો જે ભ્રષ્ટાચાર છે એમાંથી લોકોને મુક્ત કરવા કોંગ્રેસ આવે છે. ખેડૂતોની પાયમાલી જે છે એને રોકવા માટે કોંગ્રેસ આવે છે. યુવાનોની બેરોજગારી છે એને રોકવા માટે કોંગ્રેસ આવે છે. એટલે એમ તો કહી શકાય કે ગુજરાતનું કલેવર બદલવા, ગુજરાતનું જે મૂળ અસ્તિત્વ હતું એને ફરી પાછું લાવવા માટે કોંગ્રેસ આવે છે. અને જે પાપ ગુજરાતમાં આ લોકોએ રેડ્યું છે એ પાપ, આ ઝેર છે એ ગુજરાતમાંથી દૂર કરવા માટે, જનતાના હૃદય સુધી પહોંચવા માટે કોંગ્રેસ આવે છે. કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી બેઠક પર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ અનેકવાર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવાની વાત કરે છે, ત્યારે જો કોંગ્રેસમાં તાકાત હોય તો આજે જ ઉમેદવારોના નામ જાહેર કરી બતાવે, પરંતુ કોંગ્રેસ ડરી રહી છે અને ચૂંટણી પહેલા જ પોતાની હાર સ્વીકારી ચૂકી છે. એવું છે, એકાદ વર્ષ પહેલા આપે આ બધા ઉમેદવારો માટેના ફોર્મો મગાવેલા, આપે કરેલી જાહેરાત કે અમે તરત ઉમેદવાર જાહેર કરી દઈશું. હું વિનંતી કરું છું કે ઉમેદવાર જાહેર કરો, તાત્કાલિક કરો. તમે બોલેલું છે ત્યારે તમે પાળો. કોંગ્રેસ કે હમણાં 17 નગરપાલિકાની પેટા ચૂંટણી છે, એમાં 3ની અંદર તો ઉમેદવાર પણ ઉભા નથી રાખી શક્યા અને એનસીપી અન્ય પક્ષના લોકો ભેગા થાય, નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીના વડા અમિતભાઈની સામે લડી શકવા માટે સક્ષમ નથી, એટલા માટે ભેગા થવાની વાત કરે છે. ભરતસિંહજી, ચૂંટણી આવતા પહેલા મને એમ છે કોંગ્રેસે એ હાર સ્વીકારી છે. 2017માં ભાજપનું જીત એ જનતા જનાર્દનના સમર્થનના કારણે નિશ્ચિત છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. રાજકોટમાં કાલાવાડ રોડ પર પીએમ મોદી, અમિત શાહ અને સીએમ રૂપાણીના લાગેલા પોસ્ટર પર શાહી ફેંકી વિરોધ કરાયો. ઉલ્લેખનીય છે કે ભાજપ યુવા મોરચા દ્વારા 23 માર્ચે શહીદ દિનની ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમના સંદર્ભમાં લાગેલા પોસ્ટરનો વિરોધી તત્વોએ વિરોધ કર્યો છે. આ તરફ અમદાવાદમાં હાર્દિક પટેલ દ્વારા બીજેપીના કોર્પોરેટરના ઘરનો ઘેરાવ કરવા મામલે પોલીસે હાર્દિક પટેલ સહિત 60 લોકો સામે 120(b) સહિતની કલમો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં પોલીસે 20 જેટલા લોકોની ધરપકડ કરી છે, જે આધારે પોલીસ ધરપકડ કરેલા આરોપીઓને ઘીકાંટા કોર્ટમાં રજૂ કરશે અને વધુ રિમાન્ડની માંગ કરશે. રાજકોટમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના આતંકીઓની એટીએસની ટીમ રાજકોટ લઈ પહોંચી હતી. બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ આતંકી વસીમ અને નઈમને રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આતંકીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે બિલ્ડર લોબી સામે લાલાક કરી છે. એક જ ફ્લેટ એક કરતાં વધુ લોકોને વેચવાના બિલ્ડરોના કૌભાંડ સામે હાઈકોર્ટે બિલ્ડર્સ સામે લાલાક કરી છે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં બિલ્ડરે છેતરપિંડી કરેલા ગ્રાહકને પૈસા પરત આપવાની તૈયારી બતાવી હોવા છતાં હાઈકોર્ટે બિલ્ડરને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે ઘરનું સ્વપ્ન સામાન્ય માણસ માટે આખા જીવનની મૂડી છે, જેથી કોઈની સાથે આ પ્રકારનો ખેલવાડ કરવાનો અધિકાર નથી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીઆરસી સીઆરસી મુદ્દે હાઈકોર્ટનો આદેશ છે. 6000થી વધુ બીઆરસી સીઆરસી મુદ્દે હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બીઆરસી સીઆરસીને શિક્ષક તરીકે તેમની જૂની સ્કૂલમાં નિમણૂક કરો, જ્યારે ડેપ્યુટેશન તરીકે બીઆરસી સીઆરસી તરીકેની નિમણૂક રદ કરો અને વર્ષ 2012ની સરકારના ઠરાવની જોગવાઈઓ અમલ કરો. આવો નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. જાણીતા સાહિત્યકાર ચીનુ મોદીનું અવસાન થતા ગુજરાતી સાહિત્ય જગતમાં શોકનો માહોલ સર્જાયો છે. ત્યારે સાહિત્યકારો, નાટ્યકારો, હાસ્ય લેખકોએ ચીનુ મોદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. આટલો ખુલ્લો માણસ એમ કહેતો હતો કે ગુજરાતી સાહિત્યમાં કોઈ એવો
સર્જક નથી જેને મારી જેમ જલસા કરીને જીવ્યો હોય. મારે કોઈ છે ને 150 વર્ષથી ઓછું નથી જીવ્યો. હું જીવ્યો છું. ગમે ત્યારે પેલું આવે બીક લાગે છે પણ જતો રહીશ. આવું કહીને ગયેલા કશાથી બીવાનું નહીં. ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીનો પારો વધ્યો છે. ઉત્તર પૂર્વીય પવનથી હવામાનમાં ગરમી વધી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે ગરમીનું તાપમાન 45 ડિગ્રીથી વધીને 50 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. તો ગરમ પવન ફૂંકાવાથી લોકો હેરાન પરેશાન થયા છે. આગામી દિવસોમાં ઉનાળો આકરો બનવાની શક્યતા હાલ વર્તાઈ રહી છે. વીટીવીના વિશેષ અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. આજે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની ધાનેરા વિધાનસભા બેઠકની, જ્યાંના ધારાસભ્ય પદે કાર્યરત છે કોંગ્રેસના ઉમેદવાર જોઈતાભાઈ પટેલ. ત્યારે જોઈએ એમએલએ પદે તેમણે કેવી કામગીરી કરી છે અને શું કહે છે જનતા તેમની કામગીરી વિશે. રાજસ્થાનની બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાની ધાનેરા વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે છે. તાલુકાના મોટા ભાગના લોકો પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા છે. અહીં આશરે 2 લાખથી વધારે મતદારો છે. ત્યારે ધાનેરાના ધારાસભ્યોનો પરિચય જોઈએ. નામ જોઈતાભાઈ કસ્તાભાઈ પટેલ. પક્ષ કોંગ્રેસ. વિધાનસભા મત વિસ્તાર ધાનેરા. વ્યવસાય ખેડૂત રાજકારણ. ઉંમર 75 વર્ષ. અભ્યાસ ધોરણ 8. આઝાદી પહેલા જન્મેલા એમએલએ જોઈતાભાઈનું મૂળ ગામ ધાનેરાનું જડિયા ગામ છે. હવે જોઈતાભાઈની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ પ્રથમવાર 1975માં તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા, જેમાં જીત મેળવીને તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા. વર્ષ 1985માં તેઓ પ્રથમવાર જનતા દળમાંથી ચૂંટણી લડીને એમએલએ પદે ચૂંટાઈ આવ્યા હતા. જોકે વર્ષ 1998માં તેઓ જનતા દળને છોડી કોંગ્રેસમાં જોડાયા અને વર્ષ 2002માં કોંગ્રેસે તેમને ટિકિટ આપી, જેમાં ભાજપના હરજીવનભાઈ પટેલ સામે તેમની હાર થઈ હતી. જ્યારે વર્ષ 2012માં કોંગ્રેસે તેમને ફરી ટિકિટ આપી ત્યારે તેમનો મુકાબલો ભાજપના વસંત પુરોહિત સાથે થયો. જોઈતાભાઈને 87,460 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર વસંતભાઈ પુરોહિતને 57,169 મત મળ્યા હતા. આમ જોઈતાભાઈ પટેલે ફરી એમએલએ પદે બાજી મારી. ત્યારે વર્ષ 2012ની ચૂંટણી દરમિયાન તેમણે 2,17,75,195ની સંપત્તિ જાહેર કરી હતી. ધાનેરા તાલુકામાં મોટા ભાગે ચૌધરી, પટેલ, બ્રાહ્મણ, ઠાકોર, રાજપૂત અને દલિત સમાજ જેવી જ્ઞાતિઓ છે. મહત્તમ સરકારી કચેરીઓ ધાનેરા તાલુકામાં આવેલી છે, પરંતુ વિકાસની બાબતમાં અહીં પાયાની સુવિધાઓનો હજી અભાવ વર્તાઈ રહ્યો છે. ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં તેમણે જનતાને રોડ, રસ્તા, પાણીની સમસ્યા અને આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવાના વચનો આપીને જનતાને પોતાની તરફ આકર્ષી હતી. પોતાના ચૂંટણી વચનોને લઈને શું કહેવું છે ધારાસભ્ય જોઈતાભાઈનું, આવો સાંભળીએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જે ચૂંટણી ઢંઢેરો છે એ જ વચનો હતા ને એ ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપેલા છે એની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાજ આવશે તો એ અમે પરિપૂર્ણ કરીશું. અંશતઃ લોકોની કોઈ પણ રજૂઆત આપણી જોડે આવી છે તો એ રજૂઆત નિષ્પક્ષ ભાવે જ્યાં કરવાની જરૂર જણાય ત્યાં આપણે કરીશું. તો એમએલએ જોઈતાભાઈનું એ પણ કહેવું છે કે 20 વર્ષથી ભાજપની સરકાર હોવાના કારણે પૂરતો સહયોગ ન મળવાથી અન્ય વિકાસના કામો થઈ શક્યા નથી. ત્યારે તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓનું શું કહેવું છે તે પણ સાંભળ્યું. સરકાર દ્વારા જે રસ્તાના કામો છે, જે નવા સીએસસી છે, નવા પીએસસી છે, એ બધા જ કામો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ ધારાસભ્ય તરીકે જે કામ થવા જોઈએ, જે પ્રજાની વાચા આપવી જોઈએ, પ્રજાના પ્રશ્નોની, જે એમને વિધાનસભાની અંદર પ્રશ્નો પૂછવા જોઈએ, કંઈક એમને એમની રીતે કરવું જોઈએ, એ કંઈ નથી કર્યું. અને એના લીધે એમના પોતાના
વ્યક્તિગત જે કામ હોવું જોઈએ એવું કોઈ કામ એમને નથી કર્યું. જે એમની ગ્રાન્ટ છે એ પણ એમના મળતિયા માણસો અથવા તો એમને ક્યાંક પોતાના વચનોમાં આપ્યું હશે, બાકી ક્યાંય જાહેર વિકાસની અંદર એમની ગ્રાન્ટો પણ નથી આપી. સરકાર દ્વારા દર ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ત્યારે એમએલએ જોઈતાભાઈને મળેલી અત્યાર સુધીની ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2012-13માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી. ત્યારબાદ વર્ષ 2013-14 થી વર્ષ 2016-17 એમ પ્રત્યેક વર્ષે 1-1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ. તેમાંથી તમામ રકમ તેમણે વિકાસ કાર્યોમાં વાપરી હોવાનો દાવો કર્યો છે. ત્યારે ધાનેરાની જનતાનું શું કહેવું છે તેમની કામગીરી પર તે પણ સાંભળીએ. ધારાસભ્ય 5 વર્ષમાં કોઈ પણ ગામને એક બોર બનાવી આપેલ નથી અને પાણી પૂરું પાડેલ નથી. અત્યારે ધાનેરાની જો વાત કરીએ તો જે ધાનેરા રોડ છે એ પહેલા બહુ અવિકસિત હતા અને ખાડા ટેકરાવાળા હતા, જેમાં થોડું ફ્લેવરિંગ થઈ અને સારા થયા છે. જ્યારે ત્યારે અમે ધારાસભ્યોને મળીએ છીએ ત્યારે જોઈતાભાઈ એમ જ કહે છે કે ભાઈ ઉપર ભાજપની સરકાર છે, અમારી સાંભળતી નથી કે સિટીની કોઈ વિકાસ કર્યો નથી અને ગામડાનો પણ વિકાસ થયો નથી અને એમનો રોટલો શેકવા માટે બધા કાર્યક્રમ કરી નાખ્યા છે. આ સરકારમાં એવું કહેવાય છે કે અમારી વાત સાંભળતા નથી. ન સાંભળતા હોય તો એ લોકોને રાજીનામું આપવું જોઈએ. ધાનેરા પંથકના અનેક ગામોમાં પાણીનો વિકટ પ્રશ્ન છે અને ખેડૂતો માટે પાણી જ તેમની આજીવિકાનું સાધન છે. તાલુકાની જનતાને વિકાસની નહીં પરંતુ પાયાની સુવિધા મળે તે જ તેમની જરૂરિયાત છે. અને એમએલએ જોઈતાભાઈ પોતાની નૈતિક ફરજો પૂરી કરવામાં નિષ્ફળ રહ્યા હોય તે રીતે 10માંથી 4 માર્ક્સ આપીને અસંતોષ જાહેર કરે છે. હવે મતદારોનો અભિગમ જોતા તેમણે કંઈક નવી શીખ લેવી આવશ્યક થઈ ગઈ છે. બનાસકાંઠાથી મોહજી ચૌધરી સાથે અમદાવાદથી રાજ પરમાર, વીટીવી.